નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો. ચાલો વાર્તાની શરૂઆત કરી. બંને ફરી એકમેકમાં ખોવાઈ જવા આતુર થઈ ગયા. વર્ષોથી જાણે એકબીજા વગર તડપી ઉઠ્યા હોય એવી ઉત્તેજના બંનેમાં ફરી જાગી ઉઠી. અચલે માયાને ખેંચીને પોતાના બાહુપાશમાં લઈ લીધી. રાત્રે મોડા સુધી કામક્રીડામાં મશગુલ અચલ અને માયા ક્યારે સૂઈ ગયા એ બંનેમાંથી કોઈને ખબર નહોતી. સવારે અચલ ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો ત્યાં જ કબાટ ખોલવાના અવાજથી એની આંખ ખુલી. અચલને જાગેલો જોઈએ ધીમે રહીને કબાટ ખોલી રહેલી માયા ત્યાં જ અટકી ગઈ. સોરી, મને હતું જ કે હું કબાટ ખોલીશ તો તું ઉઠી જઈશ, પણ મારું પર્સ અંદર છે. કેટલા વાગ્યા? અચલે આંખો ચોળતા કહ્યું. મોટો કાંટો 12 પર અને નાનો કાંટો 10 પર, માયાએ મશ્કરી કરતા કહ્યું. ઓહ, 10 વાગી ગયા. અને તું આમ તૈયાર થઈને અત્યારમાં ક્યાં ઉપડી? તૈયાર થયેલી માયાને અચલ જોઈ રહ્યો. એક શૂટ છે અત્યારે, તો બસ એ માટે જ નીકળીશ હવે, માયાએ કબાટમાંથી પોતાનું પર્સ લેતા કહ્યું. એ પછી માયા અચલ તરફ આવી. જો સાહેબ, ચાવી મૂકીને જાઉં છું, મારી પાસે એક્સ્ટ્રા ચાવી છે. તું જ્યારે જાય ત્યારે ઘર લોક કરી દેજે. નાહવાની ઈચ્છા હોય તો નવો ટુવાલ બહાર મૂક્યો છે, નાહી લેજે. અને કોફી કે ચા માટે બધું જ પ્લેટફોર્મ પર રેડી છે, બનાવી લેજે, માયાએ અચલને બધું સમજાવતા કહ્યું. પણ અચલનું ધ્યાન તો માયાએ પહેરેલા ક્રોપ ટોપમાંથી દેખાતી એની પાતળી કમર પર જ હતું. એને કમર પકડી માયાને પોતાના તરફ ખેંચતા એના હોઠ પર હાથ ફેરવવાનો શરૂ કર્યું. મારે મોડું થાય છે અચલ, માયાએ પણ તોફાની સ્મિત સાથે કહ્યું. ચાલશે, આજે ન જઈશ અચલ હજી એના હોઠ પર હાથ ફેરવતા. જવું જ પડશે. કામ છે મારું તો કરવું તો પડશે જ. મારા બાપા મારા નામે વસિયત મૂકીને નથી ગયા. માયાએ પોતાની કમર છોડાવીને અચલના માથે ટપલી મારતા હસતા હસતા કહ્યું. એટલે હવે તું મને ટોન્ટ મારીશ? મારી જાન મસ્તી કરું છું. ટોન્ટ મારવા જેવા સંબંધો નથી આપણા. ચાલ હું નીકળું, માયાએ પર્સ ફંફોસતા કહ્યું. ઓકે, પૈસા છે મારા પર્સમાં, લઈ લેજે. અચલે ટેબલ પાસે પડેલા એના પર્સ તરફ ઈશારો કરતા કહ્યું. ના, હમણાં તો છે મારી પાસે, જરૂર હશે તો માંગી લઈશ ડાર્લિંગ, માયાએ આંખો ઝીણી કરતા કહ્યું. ચાલ હું નીકળું, બાય. આઈ લવ યુ કહી માયા દરવાજા તરફ ગઈ. આઈ હેટ ધીસ વર્ડ, અચલે જરા ચીડાઈને બોલ્યો. મને ખબર છે તને અને લવ શબ્દને 12મો ચંદ્ર છે, પણ તોય આઈ લવ યુ. માયા ફરી અચલની નજીક આવીને એના કપાળ પર ચૂમતા. ચલ જા હવે, અચલે ફરી જરા ચીડાઈને કહ્યું. ધ્યાન રાખજે તારું, માયાએ અચલના ગાલ પર હાથ મૂકતા કહ્યું. તું પ્લીઝ આ ટિપિકલ છોકરીઓ જેવી વાત ન કરીશ. ખબર નહીં તને અમુક વાર શું થઈ જાય છે. ધ્યાન રાખજે ને બ્યાન રાખજે. એ બધું શું? ચાર અચલ અકળાઈ ગઈ. દુનિયાનો તું પહેલો અને છેલ્લો માણસ હોઈશ જેને કોઈ પોતાની ચિંતા કરે એ ન ગમે, માયાએ હસતા હસતા કહ્યું. હા, નથી ગમતું, મને નથી ગમતી કોઈની ચિંતા. ચાલ હવે મગજ બગાડ્યા વગર જા. અચલે માયાના ગયા બાદ દરવાજો બંધ કરી દીધો. માયા રોજની આદત મુજબ લિફ્ટને બદલે દાદર ઉતરવા લાગી. પાર્કિંગમાં પડેલી ગાડીનું લોક ખોલતા જ બિલ્ડિંગના મેઇન ગેટ પર ઊભેલા વ્યક્તિના કાન સરવા થઈ ગયા. એને તરત ફોન જોડ્યો. માયા, તો નીકળી ઘરમાંથી? પણ અચલ હજી નથી દેખાતો. હું આખી રાત અહીં જ હતો મેં અચલને ક્યાંય જતા જોયો નથી ને એની ગાડી પણ હજી પાર્કિંગમાં જ છે કહી પેલા વ્યક્તિએ ફોન મૂકીને પોતાના ફોનમાં માયાની તસવીર લઈ લીધી. માયાના ગયા બાદ અચલ ઘરમાં ચારે તરફ જોઈ રહ્યો હતો. નાહી લેવું કે નહીં એ વિચારતો અચલ ગળામાં ટુવાલ ભેરવી હવે બાથરૂમ તરફ જોઈ રહ્યો હતો, ને થોડો વિચાર કર્યા બાદ એને બાથરૂમ તરફ પ્રયાણ કર્યું. બાથરૂમમાં માયાના બ્યુટી પ્રોડક્ટ્સની લાઈન જોઈ અચલ હસી પડ્યો. બાપરે! સારું છે, આટલા તથેડા કરેલી માયાને મેં આજ સુધી નથી જોઈ, નહીં તો હું તો ડરી જ જાઉં, અચલ મનોમન બબડ્યો. બ્રશ કર્યું પણ નાહવાનું અચલે ટાળ્યું. ફક્ત હાથપગ મોઢું ધોઈ એ બાથરૂમમાંથી બહાર નીકળી ગયો. કોફી પીવાની ઈચ્છા હતી એટલે રસોડા તરફ જતા જ અચલનું ધ્યાન સ્ટોર રૂમના એક ખૂણામાં મૂકેલી એક આધેડ વયની સ્ત્રીની તસવીર પર પડ્યું. પણ અચલે બહુ ખાસ ધ્યાન આપ્યા વગર સીધા જ રસોડામાં જઈ કોફી બનાવવા માંડી. શાંતિથી કોફી પીધા બાદ અચલે ઘડિયાળ તરફ નજર કરી તો બપોરે 12:30 વાગ્યા થઈ ચૂક્યા હતા. એને હવે ઘરે જવાનું વિચાર્યું. બેડરૂમમાં અસ્તવ્યસ્ત પડેલી ચાદરની વચ્ચે અચલ ગાડીની ચાવી શોધવા લાગ્યો. ચાવી મળતા જ અચલ બહાર નીકળતો હતો ત્યાં જ એની નજર અધખુલા કબાટમાંથી દેખાતા એના જ એક ફોટા પર પડી. એનો ફોટો માયાએ સાચવી રાખ્યો છે એ જોઈ એ ફરી હસી પડ્યો ને ત્યાંથી નીકળી ગયો. અચલ જેવો બિલ્ડિંગની નીચે ઉતર્યો કે તરત જ પેલા ગેટ પાસે ઊભેલા વ્યક્તિએ જરા સંતાઈ જઈને અચલનો ફોટો પાડ્યો ને તરત કોઈને ફોન કર્યો. અચલ આવ્યો નીચે.
હવે નીકળી રહ્યો છે અહીંથી. અચલ એ પછી ગાડી લઈ ત્યાંથી નીકળી ગયો ને સીધો જ ઘરે પહોંચ્યો. અચલ ઘરે પહોંચ્યો ત્યારે બધા જ પોતપોતાના કામે વળગેલા હતા એટલે અચલ સીધો જ રૂમમાં ચાલ્યો ગયો. હજી એની આંખોમાં ઊંઘ ભરાયેલી હતી એટલે એ આવીને સીધો સૂઈ જ ગયો. અનિતાબેનને ખબર પડી કે અચલ ઘરે આવી ગયો છે એટલે એ એને મળવા પહોંચ્યા પણ અચલને સૂતેલો જોઈ એ રૂમમાંથી પાછા વળ્યા. સાંજે જ્યારે અચલ આળસ મરડતો નીચે હોલમાં આવ્યો ત્યારે અનિતાબેને એના હાથમાં ચાનો કપ થમાવતા પૂછ્યું. આખી રાત ઘરે નહોતો તું દીકરા? ના મમ્મી, માયાને ત્યાં હતો. અચલે પણ તરત જવાબ આપ્યો. માયા? અનિતાબેને જરા યાદ કરતા પૂછ્યું. મારી ફ્રેન્ડ છે. અચલે ફરી સહજતા બતાવી. ત્યાં જ વિરલ પણ એમની સાથે આવીને બેઠો. ઘણા સમયે બંને દીકરાઓ એકસાથે આજે મારી પાસે બેઠા. અનિતાબેને હરખાતા કહ્યું. ઓહો, કોઈ હિન્દી ફિલ્મ ચાલતી હોય એવું લાગે છે. અનિતાબેનને બંને દીકરાઓ સાથે બેઠેલા જોઈ દૂરથી આવતા હેમાબેને કહ્યું. ફિલ્મ તો હવે શરૂ થશે ફોઈ. ... તમે જો આવી ગયા છો હવે? અચલે મશ્કરી કરતા કહ્યું. શું વિચાર્યું તે? હેમાબેને સીધું જ પૂછ્યું. એ જ કે હું ઓફિસ જોઈન નહીં કરું. અચલે પણ તરત જ જવાબ આપી દીધો. આ છોકરાનું મગજ જ ફરી ગયું છે. હેમાબેને જરા અકળાઈને કહ્યું. મોટીબેન, એને થોડો સમય આપો. તમે રોજ આમ પૂછપૂછ ન કરો. અનિતાબેને અચલનો પક્ષ લેતા કહ્યું. પણ ત્યાં સુધી તો અચલ ઊભો થઈને પોતાના રૂમ તરફ ચાલવા લાગ્યો. પસ્તાશો. બહુ માથે ચડાવ્યો છે તમે એને. હેમાબેને હવે અનિતાબેનને સંભળાવતા ચાલ્યા ગયા. અનિતાબેન અને વિરલ હવે એકબીજાની સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યા હતા. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.